હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું ચેપ્ટર નંબર 10 સ્પ્રિંગ ફ્રેમવર્ક. ઓકે, ઘણા બધા ફ્રેમવર્ક્સ આપણે જોયું. એમવીસી ઇઝ અ ફ્રેમવર્ક, હાઇબરનેટ ફ્રેમવર્ક જોયું, ઇજેબીનું પોતાનું પણ એક ફ્રેમવર્ક હતું. ઓકે, એ રીતે આપણે નેક્સ્ટ ફ્રેમવર્ક જોશું, સ્પ્રિંગ ફ્રેમવર્ક. ઓકે, ફ્રેમવર્ક વોઝ ડેવલપ્ડ બાય રોડ જોન્સન ઇન 2003. ફ્રેમવર્ક ઇટ મીન્સ કે તમે જોઈ ગયા કે એક કરતાં વધારે લેંગ્વેજીસ, એક કરતાં વધારે ફાઇલ્સ, એક કરતાં વધારે એક્સટેન્શન, વધારે ડેટાબેઝ, આ બધું જે તમે કમ્બાઈન કરીને તમને ઓટોમેટિક પ્રોવાઈડ કરે કંઈક એપ્લિકેશન બનાવવા માટેનું પ્લેટફોર્મ, તો એને કહેવાય ફ્રેમવર્ક. સ્પ્રિંગ ફ્રેમવર્ક, હાઇબરનેટ ફ્રેમવર્ક આપણે જોયું કે ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરવી હતી તો એના માટે વધારે યુઝફુલ હતું. હવે સ્પ્રિંગ શેના માટે યુઝફુલ છે? મેક્સ ધ સિમ્પલ ડેવલપમેન્ટ ઓફ જાવા એન્ટરપ્રાઇઝ એડિશન એપ્લિકેશન. કે J2EE જે આપણો સબ્જેક્ટ જ છે એના માટેનું બેસ્ટ ફ્રેમવર્ક તમને પ્રોવાઈડ કરેલું છે સ્પ્રિંગ, અને હાઇબરનેટને પણ ઓવરકમ કરે છે, એના જે ડિસએડવાન્ટેજીસ હતા એને પણ. અગેન હાઇબરનેટની જેમ જ લાઇટ વેઇટ ફ્રેમવર્ક છે, ઓલ્સો નોન એઝ ફ્રેમવર્ક ઓફ ફ્રેમવર્ક્સ. કે આ લાઈન ખાસ નોટિસ કરજો કે જેટલા તમે ફ્રેમવર્ક્સ જોશો આ બધા ફ્રેમવર્કને કમ્બાઈન કરીને એક પોતાનું નવું જ ફ્રેમવર્ક જનરેટ કરવાની તમને પરમિશન આપે છે. ઇટ મીન્સ કે ફ્રેમવર્ક ઓફ ફ્રેમવર્ક્સ, because it provides different frameworks such as Tut, Hibernate, EJB, JSF, etc. આ જેટલા હાઇબરનેટ તમને આવડતા હોય આ બધાને એક સાથે તમે યુઝ કરી શકો છો આમાં તમે ઇમ્પોર્ટ કરીને. Okay, has a structure where we can find solution of the various technical problems. Spring framework comprises several modules such as IOC, AOP, DAO, Context, ORM, Web, MVC, etc. આ બધા જે મોડ્યુલ્સ છે આ બધાના મોડ્યુલથી સ્પ્રિંગ ફ્રેમવર્ક બનેલું છે. એમાં આપણે IOC પણ ડિટેલમાં જોશું, AOP પણ જોશું, કે DAO આપણે નથી, અને કન્ટેક્સ્ટ, ORM અને વેબ MVC. ORM આપણે જોઈ ગયા, ઓબ્જેક્ટ રિલેશનલ મેપિંગ હાઇબરનેટમાં આવી ગયું હતું. કે એ જ રીતે MVC પણ જોઈ ગયા. તો આજે બે વર્ડ છે, AOP, IOC અને કન્ટેક્સ્ટ. આ વર્ડ પણ આપણે સ્પ્રિંગ ફ્રેમવર્કમાં જોશું. ફર્સ્ટ છે IOC, ઇન્વર્ઝન ઓફ કંટ્રોલ, ડિપેન્ડન્સી ઇન્જેક્શન. ડિપેન્ડન્સી કોને કહેવાય? જ્યારે એક ક્લાસ કોઈ બીજા ક્લાસ ઉપર ડિપેન્ડન્ટ હોય, એક ક્લાસ બીજા ક્લાસ ઉપર ડિપેન્ડન્ટ હોય, એક મેથડ બીજી મેથડ ઉપર ડિપેન્ડન્ટ હોય, એક વેરિયેબલની વેલ્યુ બીજા વેરિયેબલની વેલ્યુ ઉપર ડિપેન્ડન્ટ હોય, તો આ જે જગ્યાએ ડિપેન્ડન્સી જનરેટ થાય છે એને હેન્ડલ કરવા માટેના જે ટૂલ છે એને કહેવાશે ડિપેન્ડન્સી ઇન્જેક્શન, અને એમાંનું એક અહીંયા છે ઇન્વર્ઝન ઓફ કંટ્રોલ. ટુ મેક અવર કોડ ઇઝીયર ટુ ટેસ્ટ we have to remove dependency from the programming source code, and for that IOC and dependency injection is used. હવે સપોઝ સ્પ્રિંગ ફ્રેમવર્કની અંદર આપણે જોઈ ગયા કે ઘણા બધા ફ્રેમવર્ક આવે છે. હવે જ્યારે તમે આ પ્રોગ્રામનું ટેસ્ટિંગ કરો ત્યારે ટેસ્ટિંગમાં શું થશે કે એક સાથે તમે આખું એપ્લિકેશન જો રન કરશો તો એરર કઈ જગ્યાએ આવે છે ચેક નહીં થાય. એના માટે તમારી એપ્લિકેશનને અલગ અલગ પાર્ટીશનમાં ડિવાઈડ કરવી પડશે. આ ડિવાઈડ એટલા માટે કરવી પડશે કે જેની ડિપેન્ડન્સી છે એ રિમૂવ થઈ શકે. કે પહેલી ફાઇલ પછી જ બીજી ફાઇલ રન થતી હોય તો એને અહીંયાથી લિંક છે એ બ્રેક કરી દેવાની. ઓકે, કે પહેલાં પહેલી ફાઇલને રન કરો, પછી બીજી ફાઇલને રન કરો, ત્યાર પછી બે એકસાથે રન કરો. તો આ રીતે ડિપેન્ડન્સી જે રિમૂવ કરશો એ રિમૂવ કરવાની પ્રોસેસ એને કહેવાશે IOC. રિમૂવ કરવા માટેના જે ટૂલ છે, જે સોર્સ કોડ તમે રાઇટ કરશો, કે સોર્સ કોડ રાઇટ કરવા ઇન ધ સેન્સ કે જે જગ્યાએ તમે લિંક આપેલી છે એ લિંક રિમૂવ કરી દો તો એ થઈ ગયો તમારો સોર્સ કોડ. તો આવા સોર્સ કોડને કહેવાશે IOC અને ડિપેન્ડન્સી ઇન્જેક્શન. કે આ બે વસ્તુ શું કરશે, એકબીજા સાથે જે ડિપેન્ડન્સી છે એ રિમૂવ કરી દેશે. અહીંયા સપોઝ એક એક્ઝામ્પલ તમને આપેલું છે કે અહીંયા ક્લાસ સ્ટુડન્ટ એક બ્લોક આપેલો છે. ઓકે, એની અંદર આ બે વેરિયેબલ આપેલા છે, માર્ક્સમાં માર્ક અને અગેન સ્ટુડન્ટ નામનો એક બ્લોક આપેલો છે, માર્ક ઇક્વલ ટુ ન્યૂ માર્ક્સ. હવે આ ક્યારે એક્ઝિક્યુટ થશે? જો અહીંયા ક્લાસ સ્ટુડન્ટ હશે તો. ઓકે, સેમ એ જ કોડને IOCમાં તમે કેવી રીતે લખી શકો? તો ધીસ એક કીવર્ડ અહીંયા યુઝ કરેલો છે, ધીસ ડોટ માર્ક ઇક્વલ ટુ માર્ક. અહીંયા જે તમે માર્ક લખશો તો એ કન્ફ્યુઝ થઈ જશે કે આ માર્ક કોને કહે છે, આને કહે છે કે આને કહે છે. ભલે કેપિટલ સ્મોલનો ડિફરન્સ છે પણ અહીંયા એ મેથડ બનાવતી વખતે કન્ફ્યુઝ થઈ જશે.
કે એ જ રીતે જો તમે આ રીતે લખશો ધીસ ડોટ માર્ક ઇક્વલ ટુ માર્ક, તો એ છે એની ડિપેન્ડન્સી તમે રિમૂવ કરી દીધી કે ધીસ ડોટ માર્ક ઇટ મીન્સ કે આ માર્ક કહેશે અને ઇક્વલ ટુ માર્ક એટલે એ આ માર્કની વાત કરશે. કે આ રીતે જે ડિપેન્ડન્સી છે એ રિમૂવ થઈ ગઈ, બિકોઝ અહીંયા તમે સ્ટુડન્ટ બ્લોકમાં આર્ગ્યુમેન્ટ તરીકે જ એને પાસ કરી દીધી, જ્યારે અહીંયા એવું કાંઈ કરેલું નથી. આ તમે એક સોર્સ કોડમાં તમારા પોતાના જ સોર્સ કોડને ચેન્જ કરીને ડિપેન્ડન્સી રિમૂવ કરી, તો એને કહેવાશે આઈઓસી. કે ઇટ ઇઝ નોન એઝ ટાઇટ કપલિંગ. ટાઇટ કપલિંગ મીન્સ કે ડિપેન્ડન્સી છે રિમૂવ થઈ ગઈ, જે પર્ટિક્યુલર કોડ છે એ જ તમને અહીંયા દેખાશે. આજે ટાઇટ કપલિંગ છે એ આને કીધું છે કે જો તમે એક કોડ રન થશે તો જ બીજો કોડ રન થશે. જ્યાં ડિપેન્ડન્સી હશે અહીંયા ટાઇટ કપલિંગ હશે, અને જ્યાં ડિપેન્ડન્સી તમે રિમૂવ કરી દેશો આ રીતે તો એને કહેવાશે લૂઝલી કપલ્ડ. ઓકે, આ બે વર્ડ પણ નવા છે. ટાઇટ કપલિંગ જ્યાં ડિપેન્ડન્સી હશે ત્યાં આવશે, અને જે ડિપેન્ડન્સી રિમૂવ કરી દેશો મીન્સ આઈઓસી પરફોર્મ કરશો ઇન્વર્ઝન ઓફ કંટ્રોલ, તો એને કહેવાશે લૂઝલી કપલ્ડ. ઓકે, એના એડવાન્ટેજીસ આઈઓસીના આપેલા છે ઇઝી મેન્ટેનન્સ અને કોડ ઇઝીયર ફોર ટેસ્ટિંગ. ડિપેન્ડન્સી રિમૂવ થઈ જશે એટલા માટે ટેસ્ટ કરવું પણ ઇઝી રહેશે. અહીંયા સ્પ્રિંગનું ફ્રેમવર્ક આર્કિટેક્ચર આપેલું છે, મોડ્યુલર આર્કિટેક્ચર. ઘણા બધા એમાં મોડ્યુલ્સ યુઝ થાય છે. આ બધા વર્ડ્સ આપણે ઉપર ક્યાંક સાંભળી લીધા: એઓપી, ઓઆરએમ, ડીએઓ, સ્પ્રિંગ વેબ, કન્ટેક્સ્ટ અને સ્પ્રિંગ વિથ એમવીસી. અહીંયા સ્પ્રિંગ કોર જે બેઝિક સ્પ્રિંગનું ફ્રેમવર્ક છે, આર્કિટેક્ચર છે, એનું મોડ્યુલ અહીંયા આવશે. ઓકે, ઇટ મીન્સ કે આ બેઝિક જે છે એ આ બધા ઉપર ડિપેન્ડન્ટ છે, 6 થી 7 ઉપર. એટલા માટે એના આર્કિટેક્ચરમાં બધા પોઈન્ટ્સ લખવા કમ્પલસરી છે. ફ્રેમવર્ક ઇન્ક્લુડિંગ 7 બેઝિક મોડ્યુલ્સ. એમાં ફર્સ્ટ છે સ્પ્રિંગ એઓપી, એસ્પેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. હવે એઓપી મીન્સ કે ઓઓપી તમે જોઈ ગયા, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કોને કહેવાય? એક ક્લાસ લ્યો, એનો ઓબ્જેક્ટ બનાવો, એને કહેવાય ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. એ જ રીતે ઓઓપીની જગ્યાએ એઓપી, એસ્પેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. આખું કોઈ બીજા ઉપર જ ડિપેન્ડન્ટ હોય. ઓકે, ક્યાંય ઓબ્જેક્ટ કે એવું કંઈ નહીં બનાવવાનું, આખું એસ્પેક્ટ જ એનો ન્યૂ બનાવી લેવાનું, તો એને કહેવાશે એઓપી. એ શું કરશે એઓપી? આખી તમારી એપ્લિકેશનને, આખા પ્રોગ્રામને ડિસ્ટિંક્ટ પાર્ટમાં, અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરશે, એને કહેવાશે એઓપી. ઓઓપીને કેવી રીતે ડિફરન્શિએટ કરી શકી કે એક કરતાં વધારે ક્લાસમાં તમે એને બ્રેક કરો. એક પેરેન્ટ ક્લાસ છે, એના ઉપરથી 2 ચાઇલ્ડ ક્લાસ બનાવો. ઇટ મીન્સ કે એક ક્લાસ ઉપરથી 2 ક્લાસ બનાવ્યા, તો આને કહેવાય ઓઓપી. એઓપીમાં શું થશે? આખી એપ્લિકેશન છે, એની અંદર 7 ફાઇલ છે, તો તમારી રીતે જ તમે એને પાર્ટીશન પાડી દો કે પહેલી 2 ફાઇલ આની, બીજી 3 ફાઇલ આની. એ રીતે જો તમે આખી એપ્લિકેશનને ડિવાઈડ કરી દેશો મોડ્યુલ્સમાં, તો એ થઈ જશે એઓપી, અને એને એક નાના નાના પાર્ટને કહેવાશે એસ્પેક્ટ. ઓકે, જેમ આપણે એક ક્લાસને ઓબ્જેક્ટ કહેતા, એક ક્લાસનો ઓબ્જેક્ટ બનાવતા, એ જ રીતે એક પાર્ટને અહીંયા શું કહેશું? એસ્પેક્ટ. ફંક્શન ધેટ સ્પેન મલ્ટિપલ પોઈન્ટ્સ ઓફ એપ્લિકેશન આર કોલ્ડ ક્રોસ કટિંગ ફંક્શન્સ. એક કરતાં વધારે જેના મોડ્યુલ્સ બનાવશો એના મલ્ટિપલ જે પાર્ટ બનશે એને કહેવાશે ક્રોસ કટિંગ, આ બધા ફંક્શનને. Okay, there are various common good examples for logging, auditing, declarative transactions, security and caching, etc. અહીંયા તમને ઘણી બધી એપ્લિકેશન આપેલી છે કે જેના માટે તમે એઓપી યુઝ કરી શકો. સેકન્ડ છે ઓઆરએમ, પેકેજ ઇઝ યુઝ ફોર ડેટાબેઝ કનેક્ટિવિટી. હાઇબરનેટમાં આપણે જોઈ ગયા ઓઆરએમ, ઓબ્જેક્ટ રિલેશનલ મેપિંગ. હાઇબરનેટ છે પોતે ડેટાબેઝ માટે યુઝ થતી હતી અને જેમાં ઓઆરએમ યુઝ થતું હતું. તો એ જ રીતે અહીંયા સ્પ્રિંગનું પોતાનું ઓઆરએમ છે. ઇટ મીન્સ કે એક પેકેજ છે કે જે શેના માટે યુઝ થશે? ડેટાબેઝ કનેક્ટિવિટી માટે. રિલેટેડ ટુ ડેટાબેઝ એક્સેસ એન્ડ પ્રોવાઇડ્સ એડિશનલ લેયર્સ ફોર ઓબ્જેક્ટ રિલેશનલ મેપિંગ. અહીંયા જાવા ડેટા ઓબ્જેક્ટ, જાવાના જો તમારે કાંઈ ઓબ્જેક્ટ્સ બનાવવા છે જાવાના ક્લાસના, તો એ પણ અહીંયા પ્રોવાઈડ કરશે. થર્ડ છે સ્પ્રિંગ વેબ, ઇન્ક્લુડ સ્પ્રિંગ એમવીસી આર્કિટેક્ચર એન્ડ પાર્ટ ઓફ એપ્લિકેશન ડેવલપમેન્ટ સ્ટેક. એમવીસી પણ આપણે જોઈ ગયા, તો સ્પ્રિંગનું પોતાનું એમવીસી છે કે એ પોતાની અલગ અલગ ફાઇલ્સને તમને પ્રોવાઈડ કરે છે, રાઇટ કરવા માટે સપોર્ટ કરે છે, તો એને કહેવાશે સ્પ્રિંગ વેબ. DAO, ડેટા એક્સેસ ઓબ્જેક્ટ, પ્રોવાઇડ સપોર્ટ ફોર ડેટા એક્સેસ વર્ક યુઝિંગ ટેકનોલોજીસ લાઇક JDBC, હાઇબરનેટ ઓર જાવા ઓબ્જેક્ટ. કે જે ડેટાબેઝમાંથી ડેટા તમારે ફેચ કરવો છે,
તો એના માટે કમ્પલસરી DAO યુઝ થશે. ખાલી કનેક્ટિવિટી કરીને આ કમ્પ્લીટ નહીં થઈ જાય. કનેક્ટિવિટી કરીને એનો ડેટા તમારે ડિસ્પ્લે કરાવવો છે, ઇન્સર્ટ અપડેટ ડિલીટ પરફોર્મ કરવા છે, તો એના માટે DAO તમારે યુઝ કરવું પડશે કે જે અલગ અલગ ટેકનોલોજીની યુઝ કરીને આ બધા ઓબ્જેક્ટ્સ તમને ક્રિએટ કરવા દેશે. એ જ રીતે છે સ્પ્રિંગ કન્ટેક્સ્ટ. કન્ટેક્સ્ટ બિલ્ડ્સ એન્ડ on the beans package provides support for message sources and for the observer design pattern. ટેગ તમે રાઇટ કરો છો, એરર આવે છે, તો જે મેસેજ ડિસ્પ્લે થાય અથવા તો તમારે એપ્લિકેશનની અંદર સર્વર ઉપર કાંઈ મેસેજ સેન્ડ કરવા છે, કોઈ પાથ ચેક કરવા છે, તો આ બધા માટે યુઝ થશે સ્પ્રિંગ કોન્ટેક્સ્ટનો. ઓલ્સો પ્રોવાઇડ્સ ધ એબિલિટી ફોર એપ્લિકેશન ઓબ્જેક્ટ ટુ ઓબ્ટેન રિસોર્સિસ યુઝિંગ કન્સિસ્ટન્ટ API. બહારના તમારે રિસોર્સિસ યુઝ કરવા છે, એક ડેટાબેઝ સિવાય બીજો ડેટાબેઝ યુઝ કરવો છે, XML, એક્સેલ ફાઇલ, વર્ડ ફાઇલ, આવા રિસોર્સિસ તમારે યુઝ કરવા છે, તો એ તમને પ્રોવાઈડ કરશે સ્પ્રિંગ કન્ટેક્સ્ટ. MVC ઇમ્પ્લિમેન્ટેશન્સ ફોર MVC બેઝડ વેબ એપ્લિકેશન. સેમ વસ્તુ જે અહીંયા વેબમાં પણ આવી ગઈ, સ્પ્રિંગ વેબમાં સેમ અહીંયા તમને પ્રોવાઈડ થશે વેબ MVC. ધીસ મોડ્યુલ ઇઝ અ પાર્ટ ઓફ સ્પ્રિંગ વેબ મોડ્યુલ છે અહીંયા. એ જ રીતે 7 છે સ્પ્રિંગ કોર. Most important component of Spring framework provides core part of the Spring. Core it means કે basic part. Okay, core, bean, context, EL એટલે કે expression language modules, આ બધું તમને પ્રોવાઈડ કરશે સ્પ્રિંગ કોર. મેઇન ઇમ્પોર્ટન્ટ એનો મોડ્યુલ છે, મેઇન ઇમ્પોર્ટન્ટ એનો કમ્પોનન્ટ છે, જે 7 કમ્પોનન્ટ જોઈ ગયા એમાંથી મેઇન જે અહીંયા તમને બતાવેલું હતું કે બેઝિકમાં સ્પ્રિંગ કોર. કે સાથે 7 મોડ્યુલ હતા સ્પ્રિંગ ફ્રેમવર્કના. અહીંયા સ્પ્રિંગ એન્ડ MVC કઈ રીતે વર્ક કરે છે સિમ્પલી આપેલું છે. કોઈ ક્લાયન્ટ રિક્વેસ્ટ કરશે ત્યારે સર્વલેટ કોલ થશે, સર્વલેટમાંથી મેપિંગ ફાઇલ જનરેટ થશે, મેપિંગ ફાઇલમાંથી કંટ્રોલર જનરેટ થશે. જો કંટ્રોલર તમે સર્વલેટમાં લીધેલો હશે તો અગેન અહીંયા સર્વલેટ આવશે. એ જ રીતે કંટ્રોલર ઉપર પ્રોસેસ થઈને રિક્વેસ્ટ અહીંયાથી બેક થશે, રિસ્પોન્સ આપશે મોડેલ એન્ડ વ્યૂ. કંટ્રોલર અહીંયા આવી ગયું તો બાકીના બે પાર્ટ મોડેલ એન્ડ વ્યૂ એટલે કે ડેટાબેઝ હશે તો અહીંયા જશે, એની રિક્વેસ્ટ અગેન સર્વલેટમાં જશે, ત્યાંથી ફરી રિઝોલ્વ થશે એટલે કે ડેટાબેઝમાંથી તમને ડેટા મળેલા છે કે નહીં. જો ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી નહીં હોય તો ડાયરેક્ટલી તમને વ્યૂ આપી દેશે, અને જો કનેક્ટિવિટી હશે તો અગેન અહીંયા સર્વલેટમાં જશે અને ત્યાર પછી તમને વ્યૂ કરાવશે. કે અહીંયા એક તમને ક્લાસ આપેલો છે ડિસ્પેચર સર્વલેટ કે જે આના માટે યુઝ થશે, ડિસ્પેચર સર્વલેટ રિક્વેસ્ટને હેન્ડલ કરવા માટે. કે ચેક્સ ધ એન્ટ્રી ઓફ વ્યૂ રિઝોલ્વર ઇન ધ XML ફાઇલ. કે તો અહીંયા આપણે ઘણા બધા એવા વર્ડ્સ જોઈ ગયા, આર્કિટેક્ચર જોઈ ગયા, સ્પ્રિંગ કન્ટેક્સ્ટ, MVC, AOP. કે એ જ રીતે અહીંયા ફાઇલ્સ પણ એવી જ આવશે, જાર ફાઇલ્સ આવશે, વેબ INF ડિરેક્ટરીની અંદર web.xml ફાઇલ, કન્ફિગરેશન જે સેટિંગ કરવા છે આની અંદર થશે, એના માટે પેકેજ યુઝ થશે org.springframework.web.servlet. કે અહીંયા સુધીનું મેઇન પેકેજ છે. જો તમારે ડિસ્પેચર સર્વલેટ યુઝ કરવું છે તો તમારે આ રીતે રાઇટ કરવાનું થશે. કે ત્યાર પછી XML ફાઇલ કન્ફિગરેશન માટે વેબ INF ડિરેક્ટરીની અંદર હશે. કે સ્પ્રિંગ કન્ટેક્સ્ટ પણ આપણે જોઈ ગયા. AOP જેના મેઇન મોડ્યુલ્સ હતા, એ AOP શું કરશે કે ડિપેન્ડન્સી રિમૂવ કરશે અને સ્મોલ પાર્ટમાં એને ડિવાઈડ કરી દેશે. કે અને અગેન એનો મેઇન યુઝ છે એપ્લિકેશનને ડાયનેમિક બનાવશે, કે એકબીજાથી રિમૂવ કરી દેશે. કે એના ટર્મિનોલોજીસ જે AOPમાં મેઇન વર્ડ્સ અહીંયા યુઝ થાય છે એ બધા આપેલા છે. જોઈન પોઈન્ટ, any point in your program such as method execution, exception handling, field access, etc. આ બધા વર્ડ જો તમારે બોલવા હોય તો એને સ્પ્રિંગ ફ્રેમવર્કની અંદર આ રીતે બોલાય છે, જોઈન પોઈન્ટ. એનો મતલબ થશે કે કોઈ એક મેથડ કે કોઈ એક એરર. એડવાઇસ રિપ્રેઝન્ટ્સ એન એક્શન ટેકન બાય એસ્પેક્ટ. રિસ્પોન્સ તમે કેવો આપો છો તો એને કહેવાશે એડવાઇસ. કે ત્યાર પછી પોઈન્ટ કટ, એક્સપ્રેશન લેંગ્વેજ ઓફ AOP, જેમ આપણે EL જોઈ ગયા, હાઇબરનેટની પોતાની હતી HBM. એ જ રીતે અહીંયા આવશે પોઈન્ટ કટ. ઇન્ટ્રોડક્શન ઓફ એડિશનલ મેથડ એન્ડ ફિલ્ડ્સ ફોર અ ટાઈપ. ઇટ અલાઉઝ યુ ટુ ઇન્ટ્રોડ્યુસ ન્યૂ ઇન્ટરફેસ. કે તમારે ન્યૂ ઇન્ટરફેસ યુઝ કરવા છે તો એના માટે છે ઇન્ટ્રોડક્શન.
વર્ડ. ઓબ્જેક્ટને તમારે ટાર્ગેટ રાખીને કોઈ ન્યૂ તમારે એના ફ્રેમવર્ક્સ જનરેટ કરવા છે કે ન્યૂ એનામાં અપડેટ લઈ આવવા છે, તો એને કહેવાશે ટાર્ગેટ ઓબ્જેક્ટ. ત્યાર પછી એસ્પેક્ટ, એક ક્લાસ કે જેની અંદર એડવાઇઝીસ હશે ને જોઈન પોઈન્ટ્સ હશે. ઓકે, એડવાઇઝીસ ઇટ મીન્સ કે અહીંયા આપણે જોઈ ગયા કે કાં તો એની રિસ્પોન્સ હશે કાં તો એક્શન હશે, અને કોઈ એક મેથડ હશે, વેરિયેબલ હશે, એરર હશે. આ બધી વસ્તુ જેની અંદર હશે એવો એક ક્લાસ, ઇટ મીન્સ નોર્મલ ક્લાસ જાવાનો. ઓકે, ઇન્ટરસેપ્ટર, એસ્પેક્ટ ધેટ કન્ટેન્સ ઓનલી એડવાઇસ, ઓનલી વન એડવાઇસ, મીન્સ કે જેની અંદર એક જ એક્શન હશે, એક જ રિસ્પોન્સ હશે, એક જ આઉટપુટ હશે. પ્રોક્સી, used to implement aspect contracts created by AOP framework. It will be JDK, dynamic proxy. કે ડાયનેમિક પ્રોક્સી જો તમારે JDK નથી તો એની જગ્યાએ પણ તમે આ રીતના કોઈ ઓપ્શન, અલ્ટરનેટ ઓપ્શન લઈ શકો, તો એને કહેવાશે પ્રોક્સી. અને લાસ્ટમાં છે વેવિંગ, પ્રોસેસ ઓફ લિંકિંગ એસ્પેક્ટ વિથ અધર એપ્લિકેશન. એક સાથે તમારે બીજી એપ્લિકેશનને કનેક્ટ કરવી છે કોઈ એક એપ્લિકેશન સાથે, તો એ તમે વેવિંગથી સેવ કરી શકશો. સપોઝ જાવાની એપ્લિકેશન એન્ડ્રોઈડ સાથે કનેક્ટ કરવી છે તો એના માટે આવશે વેવિંગ વર્ડ. ઓકે, તો અહીંયા આપણે એના મેઇન ટર્મિનોલોજીસ પણ જોઈ ગયા. ઓકે, સ્પ્રિંગ ફ્રેમવર્કની અંદર જેનો આર્કિટેક્ચર હતો એમાં મેઇન 7 કમ્પોનન્ટ્સ હતા. ઓકે, અને અહીંયા સ્પ્રિંગ કન્ટેક્સ્ટ, સ્પ્રિંગ ORL. ઓકે, તો અહીંયા એના મેઇન આર્કિટેક્ચર, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, સ્પ્રિંગ ફ્રેમવર્ક. ઓકે, અને એના મેઇન કમ્પોનન્ટ્સ સાથે સ્પ્રિંગ ચેપ્ટર કમ્પ્લીટ. થેન્ક યુ.